નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં જોઈશું ચેપ્ટર 6 હસીકા પિટારા. તો આપણે નામ સાંભળતા જ આપણને ખબર પડી જાય કે આ પાઠની અંદર શેના વિશે વાત કરવામાં આવેલી છે. તો શેના વિશે વાત કરવામાં આવેલી છે? હસીકા પિટારા, એટલે કે આપણા જીવનની અંદર હાસ્ય કેટલું મહત્ત્વ છે એમના વિશે વાત કરવામાં આવેલી છે. કે હસીકા પિટારા, કે તમે આ પાઠ જોશો તો તમે આમાંથી તમને હસો જ આવશે. એમને શું કહેવાય? હસીકા પિટારા. તો આપણે પહેલાં એમાં પાઠની સમજૂતી જોવાની છે, કેમ કે આની અંદર શબ્દાર્થ આપેલા નથી. એટલે આપણે હવે ડાયરેક્ટ શેના ઉપર જઈશું? ચેપ્ટર ઉપર જ. तो कि हंसी का पिटारा, जीवन में हास्य का बहुत ही महत्व है. कि जीवननी अंदर हास्यનું ખૂબ જ મહત્વ છે. हास्य जीवन में दुख को भुलाकर नई उमंग भर देता है. कि આપણે હસવી તો હસવાના કારણે શું થાય છે કે આપણા જે દુઃખ હોય છે, આપણે જે વિચારતા હોઈએ તે ભૂલી જઈએ અને આપણા જીવનની અંદર એક ઉમંગ ભરી ગઈ છે. અને ઉમંગ ભરતાની સાથે શું થાય છે કે આપણે જે પણ દુઃખમાં હોઈએ એમનું આપણને સોલ્યુશન મળતું હોય છે. કેમ એવું થતું હોય છે કે આપણે સેડ હોઈએ, આપણે દુઃખી હોઈએ ત્યારે આપણે કાંઈ વિચારતા નથી. આપણે એટલું જ વિચારતા હોઈએ છીએ, મારી સાથે આમ થયું, મારી સાથે તેમ થયું. આપણે હસવાનું જ ભૂલી જઈએ છીએ. પણ જો આપણે હસતા રહીએ તો આપણને કંઈક ઉમંગ આવે અને ઉમંગના કારણે આપણે બીજું વિચારતા થઈએ કે મારી પાસે મારી સાથે આ પ્રોબ્લેમ છે, તો આને હું કઈ રીતે સોલ્યુશન કરું, આને હું આ પ્રોબ્લેમમાંથી હું કઈ રીતે બહાર આવું, આ દુઃખમાંથી હું કઈ રીતે બહાર આવું. એમાં નવો એક વિચારવાને આશામાં એક કિરણ મળે છે. પણ જો આપણે એવું હાસ્ય ન કરીએ, આપણે કંઈ પણ ના ધ્યાન દઈએ અને નકરું દુઃખને તે રોદણા રોયા રહીએ, તો શું થાય? તો કે આપણે એમાં ને એમાં અંદરને અંદર ઘૂસતા જઈએ અને બહાર નીકળી શકીએ નહીં. પણ આપણે એવું કરવું જોઈએ નહીં. આપણે જીવનમાં હાસ્ય ખૂબ જ મહત્ત્વ છે અને હસવાના કારણે આપણે આપણા દુઃખોને ભૂલીને આપણે નવી ઉમંગમાં ભરી દઈએ છીએ. હસને સે સ્વાસ્થ્ય અચ્છા રહેતા હૈ. કે હસવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. કેમ કે હસવાથી આપણા શરીરની એક્સરસાઇઝ થાય છે. હસવું એ પણ આપણા યોગ, આપણા શરીરની એક એક્સરસાઇઝ જ છે, જે મોટામાં મોટી છે અને આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. તો કે હસને સે સ્વાસ્થ્ય અચ્છા રહેતા હૈ. તો આપણે બધાએ પણ હસવું જોઈએ. તો હસવા માટે તમને અહીંયા અમુક ચુટકુલે એટલે કે અમુક જોક્સ કીધા છે. તો એમાં પહેલો જોક્સ છે, તેની અંદર તમે ચોપડી હશે તો એમાં તમને દેખાઈ જ આવ્યું છે. પહેલું ચિત્ર છે કે જેમાં એક છોકરો છે અને એમના મમ્મી છે, અને પાછળ તમને ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? તો કે ખાટલા ઉપર શું છે? ઘઉં, ગેહું, એટલે કે ઘઉં સૂકવેલા છે. તો હવે એમની માં કહે છે, બેટા દેખના गेहूँ सूख रहा है, कहीं गाय न खा जाए. એમની માએ શું કીધું કે બેટા જોજે, આપણા ઘઉં છે એ સુકાઈ રહ્યા છે, કોઈ ગાય આવીને ના ખાઈ જાય. અરે અરે, એની માં એવું કહીને ત્યાંથી જતી રહે છે. તો છોકરો એમ જ બેઠો હોય છે. અરે અરે, ગધા गेहूँ खा रहा है और तुम उसे हटा नहीं रहे हो. એની માં આવીને જોવે છે તો શું થયું હતું? તો કે ગધેડો હોય છે એ ઘઉં ખાઈ રહ્યો હોય છે. તો એની માં શું કહે છે કે તું જોતો નથી ગધેડો ઘઉં ખાય છે? તો આપને તો ગાય હટાને કો કહા થા, ये तो गधा है. એણે શું કીધું કે તમે તો ગાય હટાવવાનું કીધું હતું, પણ આ તો કોણ છે? ગધેડો છે. તો એમને હટાવ્યો નહીં. છે ને તમારા જેવો જ છે કે તમે પણ આવું જ કરો છો કે મમ્મી કે એટલું જ કરો, અને એ પણ માંડ માંડ થતું હોય છે. કેટલી રાયડું નાખીને, કેટલા ધમપછાડા કરીને થતું હોય છે. તો આ પણ તમારા જેવો જ છે. એમના મમ્મીએ કીધું હતું કે ગાય હટાવવાની છે, તો એમણે ગાયનું જ ધ્યાન રાખ્યું. ગધેડો ખાતો હતો તો એમને હટાવ્યો નહીં. એમના પછી બીજો જોક્સ છે. दो दोस्त हिंदी व्याकरण की तैयारी कर रहे थे. કે બે ફ્રેન્ડ હતા એ શું કરી રહ્યા હતા? હિન્દી વ્યાકરણની તૈયારી કરી રહ્યા હતા. પહેલા દોસ્ત, દીપક મિઠાઈ નહીં ખાતા. इसमें દીપક ક્યાં હે? એણે શું કીધું કે દીપક છે એ મીઠાઈ નથી ખાઈ રહ્યો, એવું એક વાક્ય છે. તો એમાં દીપકનું શું સ્થાન છે એના પહેલા ફ્રેન્ડનું એવું કહેવાનું હતું. ત્યારે બીજો ફ્રેન્ડે શું કીધું? મૂર્ખ. કે દીપક મીઠાઈ નથી ખાતો, તો દીપક શું છે? મૂર્ખ છે. એમના પછી ત્રીજો જોક છે,
मालिक नौकर से कि मालिक है ये नौकर ने कही रह्यो छे। तू कोई भी काम करने से पहले मुझे पूछ लिया कर। नौकर मालिके शुं कीधुं नौकर ने कि तू गमे ते काम कर ए पहला मने पूछीने करजे। नौकर थोड़ी देर के बाद तो एवं नौकरे कीधुं कि हाँ भाई हारूं तमने पूछीने करीश एम करीने ते त्यांथी जतो रह्यो अने थोड़ाक समय पछी पाछो नौकर आव्यो। मालिक रसोई घर में बिल्ली दूध पी रही है, क्या मैं उसे भगा दूँ? एने शुं कीधुं कि रसोडानी अंदर मींदड़ी छे ए दूध पी रही है तो तमे कहेता हो तो एमने भगाड़ी दऊं। केम केवुं कर्युं? तो के मालिके कीधुं हतुं कि तू गमे ते काम कर ए पहेला मने पूछीने करजे। चौथो जोक्स, एक आदमी दुकानदार से पास जाकर बोला कि एक आदमी दुकानदार ने पासे गयो अने बोल्यो, जनाब कुत्ते का बिस्किट मिलेगा? एने शुं कीधुं कि कुतरानुं बिस्किट मळशे? तो दुकानदार बोला, यहीं खाओगे या घर ले जाओगे? एने शुं कीधुं कि अहींया ज खाशो कि घरे लई जाशो? एनो मतलब शुं थयो कि दुकानदारे पेला माणसने शुं समझ्यो? कुतरो, कि तू अहींया ज खाश कि घरे लई जाश? एमना पछी पांचमो, रामू श्यामू को देखकर। रामू छे ए श्यामूने जोईने बोले छे, क्यों बे गधे को लेकर कहाँ जा रहा है? एने शुं कीधुं कि गधेडाने लईने क्यां जाय छे? श्यामू, मूर्ख हो क्या? यह गधा नहीं कुत्ता है। एने शुं कीधुं कि मूर्ख छे, तू पागल छे, तने देखातुं नथी आ गधेडो नथी कुतरो छे? तो रामू शुं कहे, मैं कुत्ते से ही पूछ रहा हूँ। रामूए शुं कीधुं कि हूँ तो कुतराने ज पूछूं छूं कि गधेडोने लईने क्यां जाय छे। मतलब शुं थयो कि रामूए शुं कोने गधेडो समझ्यो? श्यामूने। कोने? श्यामूने गधेडो कीधुं कि हूँ कुतराने ज पूछूं छूं कि तू गधेडाने लईने क्यां जाय छे। तो आ हता आपणा अमुक जोक्स जे आ पाठनी अंदर आपेला हता। बीजा तमारी पासे तो ढगलो ज हशे, खबर ज हतुं। आ कोरोनाना लीधे आपणे अहींया भेगा नथी थया, नकर आपणे क्लासमां बधानी पासे एक जोक्स बोलावत अने बहु बधा जोक्स थई जात। केम के क्लासमां तो बहु बधी संख्या होय, एकादा हूँ पण के એટલે बहु बधा थई जात। तो हवे तमारे पण घरेथी जोवाना, बीजा जोक्स तमारी पासे हशे ज, पण आ जोक्स पाछा आपणे याद राखवाना छे। केम के आमांथी आपणे एक्झाममां आववाना छे सवाल जवाब। तो हवे आपणे जोईशुं आ चेप्टरना सवाल जवाब। तो क्वेश्चन आंसरनी अंदर पहलो क्वेश्चन तमने आप्यो छे, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। प्रश्न 1, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए कि नीचे आपेला सवालना जवाब लखो। पहलो छे सवाल, बेटा बेटे ने गधे को क्यों नहीं निकाला? कि छोकराए गधेडाने केम ना हटाव्यो? तो एमां आपणे जोईशुं जवाब, क्योंकि माँ ने उसे गाय को निकालने के लिए कहा था। शुं काम ना हटाव्यो? कारण के माए कोने हटाववानुं कह्युं हतुं? गायने। बीजो क्वेश्चन, दूसरा दोस्त दीपक को मूर्ख क्यों
કહેતા હે કે બીજો દોસ્ત છે એ દીપકને શું કામ મૂર્ખ કહે છે? કારણ કે તે મીઠાઈ નથી ખાતો એટલે. ક્યોંકि દીપક મીઠાઈ નહીં ખાતા. કારણ કે દીપક મીઠાઈ ખાતો નથી એના કારણે એમને કેવો કહે છે? મૂર્ખ કહે છે. सचमुच में व्याकरण की दृष्टि से दीपक क्या है कि साचे ज व्याकरणनी दृष्टिए दीपक શું છે? तो जवाबમાં આવશે व्याकरण की दृष्टि से दीपक करता है. શું છે? કરતા. એમના પછી નોકરને बिल्ली को क्यों नहीं भगाया? नौकरे बिल्ली ने શું કામ ના ભગાવી? તો કે શું કામ ના ભગાવી? કારણ કે એમના માલિકે કહ્યું હતું કે તું ગમે તે કામ કરે તેના પહેલાં મને પૂછી લેજે. ક્યોંકि उससे मालिक कहा था कि कोई भी काम करने से पहले मुझसे पूछ लिया કર. એણે શું કીધું હતું કે કોઈ પણ કામ કર એના પહેલાં મને પૂછીને કરજે. એમના પછી 5મો ક્વેશ્ચન, શ્યામુ रामू के प्रश्न का क्या जवाब देता है कि श्यामू रामू ने शू जवाब आपे छे? मूर्ख हो क्या ने शू कीधु? मूर्ख छे शू? यह गधा नहीं कुत्ता है. ने शू कीधु? मूर्ख छे के शू? तू आ गधेड़ो नहीं पण कोण छे? कूतरो छे. तो आ हता आपणा सवाल जवाब. तो पाछे एक वखत आपणे नजर नाखी दईए. निम्नलिखित प्रश्नों के उत्तर लिखे. एमां पहलो प्रश्न छे, बेटे ने गधे को क्यों नहीं निकाला? क्योंकि माँ ने उसे गाय को निकालने के लिए कहा था. कि छोकराए गधेड़ा ने केम ना हटाव्यो? केम ना हटाव्यो? कारण के तेमने माए गाय ने हटावानुं कीधेलुं हतुं. दूसरा दोस्त दीपक को मूर्ख क्यों कहता है?
क्योंकि उसको मिठाई नहीं खाता, इसीलिए उसको मूर्ख कहता है। कारण के दीपक मिठाई खातो नहीं, એટલા માટે એમને મૂર્ખ કહે છે। सचमुच में व्याकरण की दृष्टि से दीपक क्या है कि साचे ज व्याकरणनी दृष्टिए दीपक शू छे, तो कि व्याकरण की दृष्टि से दीपक करता है कि व्याकरणनी दृष्टिथी આપણે व्याकरणना नियमोथी જોવા જઈએ तो दीपक छे ए शू छे, करता छे। नौकर ने बिल्ली को क्यों नहीं भगाया? क्योंकि उसने मालिक ने कहा था कि कोई भी काम करने से पहले मुझसे पूछ लिया करो। कि ना मालिके कीधेलुं हतुं, उससे मालिक ने कहा था कि कोई पण काम कर तो एना पहला मने पूछीने करजे। शामू रामू के प्रश्न का क्या जवाब देता है? कि शामू छे रामूना प्रश्न ने शू जवाब आपे छे? तो ये शामू छे रामूना प्रश्न ने जवाब आपे है, मूर्ख हो क्या, यह गधा नहीं कुत्ता है। ने शू कीधुं कि आ गधेडो नथी कूतरो छे। हवे आपणे अमुक बीजा पण आपेला छे। पढ़िए और मजा उठाइए। आपणे स्वाध्याय पोथीनी अंदर आपेला छे तो एमनी अंदर पहलो चुटकुलो छे मालकिन और रामू। मालकिन ने कहा, रामू मैंने कहा था पूजा के लिए धूप ले आना। एने शू कीधुं कि मैं कीधुं हतुं कि पूजा माटे तो धूप लेतो आवजे। रामू, मगर लाता कहाँ से मालकिन, आज तो दिन भर बादल छा रहे हैं। एने शू कीधुं, एने धूपनी कई धूपनी बात करी, तड़कानी बात करी, तड़कानुं थयुं रामूने। तो रामूए शू कीधुं कि आ कई रीते हूँ लावुं धूपने, आजे तो आखो दिवस वादळाओ ज रह्या छे। एमना पछी बीजुं अरविंद, अक्कल बड़ी या भैंस? एने शू कीधुं, अक्कल मोटी के भैंस मोटी? वर्षा, भैया पहले दोनों के जन्मदिन बताओ तभी तो पता चलेगा कौन बड़ा। एने शू कीधुं कि बेना जन्म तारीख बर्थडे डेट बताओ तो खबर पड़ी जाए कौन मोटू। अमित, भाई रात को सूर्य क्यों नहीं निकलता? एने शू कीधुं कि सांजे सूर्य केम नहीं निकलतो? सुमित, निकलता तो है। सुमिते शू कीधुं, निकले तो छे। अमित, फिर दिखाई क्यों नहीं देता? तो अमिते शू पाछुं कीधुं कि तो पछी देखातो केम नथी? सुमित, अरे अंधेरे में कैसे दिखाई देगा? एने शू कीधुं कि अंधारू होय एमां तो कई रीते सूरज जोवानो। पिता, लंका को सोने की लंका क्यों कहते हैं? पिताए शू कीधुं, लंका ने सोनानी नगरी शू काम कहेवाय छे? बेटा, इसीलिए कि वहाँ कुंभकर्ण जैसा सोने वाला लोग है। सोने एटले के एना पिताए आभूषणनी वात करी अने आणे निंदरनी वात करी कि सोने वाला लोग थे, कि कुंभकर्ण जेवो त्यां सुवावाळा लोको हता। कुंभकर्ण रावण का भाई था और वह सिर्फ भूख लगने पर ही नींद के उठाया था। भूख लगने पर ही वो नींद से उठाया था और ढेर सारा भोजन देर फिर सुलाता था। कि एक જ્યારે ભૂખ લાગે ત્યારે જ જાગતો હતો ને પાછો એને બહુ બધું ભોજન ખાઈને સૂઈ જતો હતો। તેમણે શું કીધું કે એ કેવું હતું? તો કે એવા ત્યાં માણસો રહેતા હતા કે જ્યાં કુંભકર્ણ જેવા સુવાવાળા હતા, એટલે એને સોને કી નગરી કહેતે હે। તો આ હતા આપણા જોક્સ હસીકા પિટારા। તો એની અંદર આપણે પાઠની સમજૂતી આગળ આપણે જે ચોપડી હતી પાઠ્યપુસ્તકમાંથી અમુક જે જોક્સ હતા એ જોક્સ આપણે કર્યા। પછી આ તમને આપેલા છે 5 સવાલ જવાબ કે જે તમારે હોમવર્કમાં લખવાના રહેશે। પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે ઉતારવાના છે। ચેપ્ટર 6 હસીકા પિટારા હેડિંગ મારવાનું છે, ઉપર નવા પેજે લખવાનું છે અને એમના પછી તમારે આ 5 પ્રશ્ન જે તમને અહીંયા આપેલા છે એ લખવાના છે વ્યવસ્થિત સારા અક્ષરે। અને જે પણ તમને વધારાના મળે જોક્સ તો એ પણ તમે 5 લખી શકો છો। જો મળે તો આપણે ગોતવાના નથી, કેમ કે આપણે એમાં ટાઈમ પાસ જ પાછા કરવાના છીએ। તો અહીંયા આપણું આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે। તમે ધ્યાનથી સાંભળ્યું હશે એવી મારી આશા છે અને જે પણ હોમવર્ક મળ્યું છે તમને એ તમે વ્યવસ્થિત રીતે કરો છો એવી પણ મારી આશા છે। થેન્ક યુ।